જમીન ખરીદીના બહાને અપહરણ કરી ખંડણી માંગનાર બિલીમોરાના દેવસરનો ખંડણીખોર મહેન્દ્રસિંહ પાસામાં જેલ ભેગો કરાયો હતો। નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના મુજબ જલાલપુર પોલીસે મોટી સફળતા મેળવી છે। જમીન ખરીદવાના બહાને લોકોનું હથિયારની અણીએ અપહરણ કરી ખંડણી માંગતા મુખ્ય સૂત્રધાર મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। બિલીમોરાના દેવસરમાં રહેતો આ આરોપી ભયજનક વ્યક્તિ તરીકે ઓળખાયો હતો, જે જમીન જોવાના બહાને લોકોને બોલાવી પ્રાણઘાતક હથિયારો બતાવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો હતો। જલાલપુર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તને આધારે નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ શિપ્રા આગને પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું। નવસારી પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી તેને ભુજની પાલારા ખાસ જેલમાં મોકલી આપ્યો છે। આ કામગીરીથી જિલ્લાના માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।